કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ઉદ્યોગોની આસપાસ વર્ષોથી ઊભી થતી વરસાદી પાણી ભરાવાની સમસ્યાના નિરાકરણ માટે હવે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે। નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેની કાંસને પાકી બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। હાલમાં સજ્જન ઇન્ડિયા કંપની અને ડેટોક્સ કંપની નજીક વરસાદી પાણીના વહેણને સરળ બનાવવા માટે કાંસના પાણીકરણનું કામ હાથ ધરાયું છે। આ કામગીરી પૂર્ણ થયા બાદ વરસાદી પાણી ઝડપથી નિકાલ પામશે અને ઉદ્યોગોને પાણી ભરાવાની સમસ્યાથી મોટી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। કાર્યની પ્રગતિની સમીક્ષા કરવા માટે નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલ સહિતના હોદ્દેદારોએ સ્થળ ઉપર પહોંચી નિરીક્ષણ કર્યું હતું। અધિકારીઓએ કામગીરી ઝડપથી અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરવાની સૂચનાઓ આપી હતી। અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં અંકલેશ્વર જીઆઈડીસીના અન્ય વિસ્તારોમાં આવેલી કાંસને પણ પાકી કરવાની કામગીરી હાથ ધરાશે, જેથી ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકે। આજરોજ નોટિફાઈડ ઓથોરિટી દ્વારા જે ચોમાસામાં જે ઇન્ડસ્ટ્રીઓને જે પાણી ભરાવાના જે પ્રોબ્લેમ હતા એના સોલ્યુશનના પેટે આજરોજ અમે સજ્જન ઇન્ડિયા પાસે એસડબ્લ્યુડીનું કામ તથા ડેટોક્સ કંપનીમાં જે આવેલ કુદરતી કાંસને પાકી કરવાનું કામનું ખાતમુહૂર્ત કરેલ છે। ભવિષ્યમાં નોટિફાઈડ દ્વારા અલગ અલગ ઇન્ડસ્ટ્રીને અનુકૂળ અને એમના પ્રશ્નોને સોલ્વ કરી શકીએ એ માટેના જુદા જુદા કામોનું હાથ ધરવામાં આવશે। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।